ઇન્સ્ટામાં વાત સાચી જેને ગાય છીવડાવે ને કેજો માં પૂજા સીવીએલ છે મોજા કાઢે જો ખરા ને અને મસ્ત સીવીઓલી આવી હાડી લઈ દેવા પડી છે હોય ને એટલે તારી છે હા આ પૂજા કે આપણે પેલો છે તો જોરદાર લાગે ને મને તો શિવબા પર એ ફોન કર દે. આવતા નહીં જે કામ કર દો લે મને કાઢી દે સારો શીરો નહીં મેં કઈ મસ્ત જોરદાર 1200 રૂપિયા સિલા કે મેં કીધું 800 રૂપિયા સિલા આલજે રસકા કીધું ટમાટાઓ લઈ આવો ઘરમાં કશું નહીં હા તો લખાવ લેતા હું હું લખાવ ને પીરા લખાવ તો લેતા હું માપા એમ કઈ લખાઈ દે ગાઈસ તડકો ઉગી જશે ને હોય તો નીચે કામકાજ ચાલુ થઈ જશે બતાવો તમને મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો એલા પહેલે નળી અંદર મૂકજો શું કરો એલા વાંચ માટું બધું કર્યું આવું ધોતી હતી બધું ધોતી એવું મને જવા દેજો પેલા જો છત તો પોણે રોડ જોઈ દીધો યા ગુડ મોર્નિંગ સ્મિકા બેન ગુડ મોર્નિંગ તમને બેન શું કરો વેલા થઈ હા વેલા શું કહો કપડનું ગોટી સમ આ ચોકલેટ ખાવી હતી ચોક- પાણી પીને છું એ વાત સાચી 2 મિનિટ બ્રેક પૈસા નથી આજી કામ જો ગાઈસ હોય તો કામકાજ કરી છી બે બુનો બોલો હા મમ્મી જતા ખી જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં મમ્મી ચોહી અરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો કે આ હું ગરમ કરીને લાવ પીલું એવું હળદર નાખી બોલો હળદર નાસી ચમ અત્યારે દૂધ પીએ તો હાલ થોડું એવું દૂધ પીને દવા પીએ ચાલ હળદર એવું થાય હળદરથી તાકાત રહે શરીરમાં એવું આ બધા હળદર પીતા વગર એલા તો દૂધમાં ચા નહીં પીધી તું હું ચા પીવું વહેલા હા અને તારે દૂધ પીવાનું હા બોલી છું બે ટાઈમ બે બાજુ બે હો બે બાજુ પાયું થાય પછી પછી શું બધા કોમ થાય ને ફટાફટ આમ હા જાડા જીવન કોમ કરીએ છો આમ એવું હા એના ચાલ હું ફટાફટ કચરા પોતું કરી દેવાનું હતું સંપત્તિ નવું લાવ્યા વળી આવું હર્ષ કા હું હવારે ચા પીવાનો અને અત્યારે દૂધ પીવાનું પેલું હળદર વાળું તારે શિકાર પાવો કીધા હું તો બધા કહું પછી પીવો દાંતથી તરસ કાવું છે એક ટાઈમ દૂધ પીવાનું એવું પીતો એવું થાય પેલા તો ખવાનું. પીવાનું શું થાય કોઈ થાય ના ભાઈ ના પીવું તો હા ના પીવું તો ના પીવે તમારી મરજી છે આવું તો શું પીવાનું જવાનું કા દૂધ પીવું એ પીવાનું વસ્તુ તો પીવાનું હોય ને આ એક અભળે પણ નાખી પેલી અભળે પણ નાખ ચમ એક માતાની ગોખલા કરી મેલી આ બધું આવે ને જવું જણાવવાનું ના આવે જનાવર ના હોય ઘરમાં જે છે દાળ બધા જરૂરી ઘરોડી પર બીજું કોણ ફરા અને બીજા માણસ ફરી શું કહે છે બેન હા એટલે માણસ ફરી બીજું કોણ ફરા હોય તો જો ગાઈશ હોય તો કપ્પુની ગોટીઓ નાખી છે રશ્મિકા બેને તો ગાઈશ અમારા વિરમસિંહ ઊંઘ્યા છે શું થયું તને પેટમાં દુખાતું નહીં હારે નહીં જ્યાં અને હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે શું બનાવો પૂજા સેવ મગડી શાક ખાલી સેવ મંગાવી દેજો હું તમને બનાવી દીધી કશો વાંધો નહીં તો મંગાવી દઈશું એટલા કેટલું બકે છો અરે મંગાવી દઈશું એમ કહું છું એમ કરતા કઈ ઓહા બોલ બીજું ચાબા મૂકી દીધો ચામડી કેટલો લેજો ના ચાલે જઈએ ઉપર હા તો બી બે જણા છો 2 જણા છે આ રોટલી રોટલા બનાવ્યા રોટલી લક્ષ્મી કરી દીધા 10 મિનિટ બારસ હોય તો ઘણા દિવસ ઘરઘંટી કાઢી છે ને કે બેન છે ઘણા દિવસ પછી ઘરઘંટી કાઢી લોટ પડી જાય એટલે એવું અને પટ્ટી તો મારો હતા તૂટી રોજ પટ્ટી બધી જ પડે એમ એનું અત્યારે બંને નીકળી ગયું એટલે હું નીકળી ગયું લો શેમાં બગડી અંદર લોટ ધરાઈ જાય બધું બહાર નીકળી જાય એમ તો પેલી નીકળી ગયું આજ ભાઈ ચકલી એક સાઈડ ભરેલી એક સાઈડ વાંધો નહીં આવતો આવડે છે કા ના એના પહેલા હમણાં વચમાં જેવું છે એના પહેલા તો ચકલી આ તો લોટ નીકળી જાય ઘંટી બગાડી લાગે છે કા લેવ બગાડી તો મારા જેવું ઘંટીમાં બગાડવાનું છે બીજી છે જેવું કરવું એવું હું જઈશ કે બગાડ્યું ઘંટી મારા બગાડે એમ કરી દો એ વાત સાચી ઘરના જ ભરવાના હોય એ વાત સાચી પાછો ઊંઘ્યા છીએ સારું થઈ ગયું તારું એવું ખાધું ગવા
પૂજાને જોઈતા રશ્મિકા એવું ચલો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આપણે ખાઈ લઈએ છીએ જઈએ હોઈએ છીએ વાગે છે 2 બજારમાં જઈએ તો જો ગાઈસ રશ્મિકાને ઊંઘે છે બધું લાઈટ બાઈટ બંધ કરી ખાવા પીવાનું પંખો જ નહીં કરવા તારે તો ગાઈસ ડુંગળી સેવનું શાક છે છાશ રોટલી અને આ ચટણી છે મરચાંની લહણની તો આપણે ખાઈ લઈએ આવો જોઈ તો પૂજાને ઊંઘે છે આપણે એડિટિંગ પટાઈને હવે ચા પીવા જઈએ છીએ પૂજા એ તઈને કેમ ઉઠવું નહીં કોમ નહીં કરવું તો જો કઈ છે નાટક જોવે બંદર ઉડ્યો તો કઈ સભા આપણે નીચે જઈએ છીએ ચા બા થઈ ગયો સબ પી લઈએ આ બીજા પા ચાલુ જ છે પીવાનું તો ગાઈ ચા થઈ ગયું છે રૂગડા બુડા વરવા આવીએ છીએ હવે ચા થાય છે ચા થઈ ગયો કે નહીં બેન ઘોઘરા જેવા ચા મૂક્યો છે ને તો દૂધ શેરી મંગાવી હતી હા હાલ ઉઠ્યો રશ્મિકાબેન એટલે તમે બોલતા નહીં જલ્દી એમ જો ગાઈશ હોય તો પૂજાને નવી પેટર્ન બનાવી છે કબજાની બતાવજો કઈ રીતે બનાવી છે પાછળથી તો જો કહીશ આ નવો કબજો સીલ્યો છે અલગ ડિઝાઇનમાં કોમેન્ટ કરજો કે કબજાનું જે ડિઝાઇન કઈ કહેવાય પેટર્ન કઈ કહેવાય શું કેવું મને તો ખબર તમે કોમેન્ટ કરજો ગાઈસ જેને ખબર હોય હા એ કોમેન્ટ કરજો તો કઈશ અને આ કબજો પાછો કોઈ સિલવાની હા સ્પેશિયલ અમારા રશ્મિકુંડનો હા રશ્મિકુંડનો બ્લાઉઝ આવે જો કરાગનો નહીં તો રશ્મિકુંડનો હા તો રશ્મિકુંડનો છે ને આ તો કરાગનો નહીં ઈવન સાદા નહીં ગમતા હોય અને આ પેટર્ન આ ગમી ને એટલે મારે પછી ઈવન શાંતિથી સિલવા પડી એવું એટલે આ રાતે 12 વાગ્યા સુધી બેન સિલ્યો તો આટલો કર્યો તો પછી એ 12 વાગ્યા સુધી રાતે બેહી ને એટલે અત્યારે પછી હું એવું હું હોય તે હમણાં ઉઠી છું તો જો ગાઈસ હોય તો ચાલુ છે કોમકાજ અમારા વિરમસિંહના પેટમાં દુખાવાનું મટી ગયું છે જો ઊંઘે આરામથી આજની હાર ગયા નહીં મને ખબર હોવાની એક્ટિવા લેવા જવાનું હતું તે બોનું મને ખબર છે તમારો ગાઈસ એક્ટિવા જોવા જવાનું તો અમારે એક્ટિવા લાવવાની હતી તે બ્લેક કલરની એમને બ્લેક કલર હતા ગમવાનું મમ્મી કે ચોબડી કલર લાવવો પણ મેં જોવા ના પાડતી એનું કે નહીં લાવી હાલ એટલે હું નહીં ગયો અને આ જે એમને પેટમાં તો લગભગ મને ખબર દુખાતું કે દુખાતું હોય પણ મેં કીધું કાલ જવા જોવા પડે એટલા ઊંઘે બાકી ના ઊંઘે તમે હા રવા દો એવું બાકી મેં કીધું એના કારણે રજા પાડી એવી અમે ના હવારે રોતા હતા એટલે મોડી કીધું દુખાતું હોય એટલે પછી હું એ કોઈ ના બોલી આમ તો હું તો બોલું નિશાન ના જો એટલે નહીં બોલતી કે હું બોલવું જ પડે ને નિશાન જરા ના પાડી ને એટલે હું બોલવું પણ આજ તો રોવું ને એવું કરતા એટલે કીધું હેડો તને જ ફોરે ઘેર એવું કબજો પટી સીલી ગયો કે બાકી ના આમ થોડોક બાકી હે ખાલી એવું હા રોજ નવી નવી પેટર્ન લાવવાની પણ ઘરાકોના સાદા હોય આ રશ્મિપુરના આવી ને જ અલગ અલગ હોય મને મારો તો સાદા જ હોય મને તો નોર્મલ જ હોય સાદા એવું મને રશ્મિકા બેન તમારો કબજો તૈયાર થઈ ગયો તમારો કબજો તૈયાર થઈ ગયો આ કબજો તૈયાર થઈ ગયો કીધું એવું ખબર હે અને જોયું એવું જોયો એને હવારે આન તને હવારે જોયું તો હા રશ્મિકા બેન જવાની આપો અત્યારે થઈ ગયો પણ હું હોઈ જતી એટલી એ તો ઊંઘવા તમને ખબર તમારું ઊંઘ બહુ આવી જાય છે ઊંઘવા તમે જુઓ છે એ અમે હમણાંથી તો નથી ઊંઘી બપોરે પણ આજે આ રાતી કાલે 12 વાગ્યા જો મશીન ઉપર બેહીને એટલે આજે ઈ આવા દે 12 વાગે તો ફોન કરતી મેં જોઈ હતી તમે તો હુઈ ગયા તા બંધ થયો તમે તો કહીએ તો જો ગાઈસ અમાર રશ્મિકા બેન આવી છે ઈનો કબજો સિલાવા આપણે રશ્મિકા બેન કાયદેસર 1200 રૂપિયા સિલે છે તો આપણે પ્રેમથી 1000 રૂપિયા સિલાલ દીધો આપણે એમ કીધા ને તમે કામ કરી દેજો હા ને બુજાવી તો જો ગાઈસ આમ તો બજારમાં સિલેના 1200 રૂપિયા લે છે પણ અમાર રશ્મિકા બેનના 1000 રૂપિયા લેશું અમે તો કહો તો નહીં બુજાવી ધંધામાં શરમ નહીં બુજાવી કોમ તો તો ઘરાકોના 800 રૂપિયા લેવાયો હા સા ધંધામાં શરમ નહીં ઇસકા કઈ દે સર હા પર કમર્શિયલ નહીં બુજાવી હા કોના આપણો એમ નહીં ઓબ્રો તમે કહો કે મારા બાપનું કામ તમે કરી દેજો હા એમાં હોતી આ હારું એટલું કરી દેતા કશો મારા બુજાવી મારું કામ તમે પણ એમ નહીં તમે 12 સિલાવા આલો કદાચ તો મિનિમમ 1200 રૂપિયા જેવું તો લેક ના લે ના રે કમાસી લાવો તો 500 સારું જો હું એટલે કોમ કરવા નહીં જતી એનો કોમ કરીને હું મશીન ઉપર બેહું કોમ એટલે બાર કોમ કરા કે ઘરનું કોમ કરા તો એમ કહો તો ભાઈ તને ખબર પડે તે હું જો ઊંધું બાફો તમે કહો એટલે ઘેરે રહે ને હું ખાલી નેચે બપોરે રોધવાનું કરાવું અને પછી હોજે જાઉં બાકી બીજું બધું એરો કરે જ હોય એવું અને મશીન ઉપર બેહું કશો વાંધો નહીં તે કોમકાજ કરો ને નવું કાલો પડી
આવા પડે જ કાંઈ એવું ના ચાલો જો ઘરના મફતનું નહીં સિલાવવાનું જો કહી દઈશ સર તો કાંઈ નહીં, આપણે મફત- ઘરમાં બધું મફત હોય? આપણે નીચે પૈસા નહીં લેતો. નહીં લેતા એમ તો કહો વાંધો ના આવે તો ના ચાલે લેવાય? તો પોહાય તો વાંધો ના આવે કોઈ ના લેવાના ઘરના ને પૂજાવી એવું અમે ઘરનો ના લેતા ને. મમ્મી અમારા લગ્નમાં આલવાનું થાય કરશો તો પૈસા જ લઈશો પૈસા તો લેવા પછી તો કઈ દિવસ હું પૂરા પડાવું જ નહીં એ હાઈ હશે કોઈ ફ્રી લે સાચી વાત? આપણો ફોટોગ્રાફર બીજો લઈ દેવો. ઓ અમને હું સાપ મારી નહીં. હમ. કશો વાંધો નહીં લઈ દેવાનું મને હું લઈ દઈશ કશો વાંધો નહીં લઈ દેવાનું ઘરના પૈસા લગ અમે તાર કરતા હેવી ફોટોગ્રાફર લાવશું. હા હા કશો વાંધો નહીં. અમારે કરતા હેવી લઈ દેજો હા લઈ દેજો એમાં હું સાપ મારીશ તને અમે તને તમે થોડા પાડશો. તો લઈ દે જે બધા છે ભાઈ એ જ પાછી મને તો લઈ દેજો વાંધો નહીં ઓ અમે ટેલિસ્કોપ નો ઓર્ડર આલો અને અમે બધી હા, અમે બીજા ભાઈને ફોન કરી દઈશું. પાડવાના હોય. એવું ફોન કરી દઈશું કે કેમેરો ઉપર રહ્યો ફોટા પાડી દીધું ખાલી ખાલી ફોટા એકલા જ રાખવાના ફોટા એકલા જ વિડીયો નાખો વિડીયો કરે ના, બીજા કશું ભાઈ નહીં આવડે હો. ના ચિકન ઓછું ભાવે એટલું બધું નહીં ખાવતો ફોટા પાડશે ને વિડીયો પ્લે બતાવશે તો કશો વાંધો નહીં. કેમેરા જાતે તો પાડશો તમે- મમ્મી? હમ. કેમેરા તો આપણા ખાલી પેલા કહેવાનું જ છે ને. કશો વાંધો નહીં કહેજો તમે તારા ખાલી આવો એના ખર્ચા પૈસા લઈશું હા હા જોજો ઓ, જોઈએ આપણે તમને એવું લાગે તમારું થાય અમારું હેડ હા કશો વાંધો નહીં કઈશ હોય તો કબજો સિઝન આવી જાય રેડી થઈ ગયો. એવું અને પકોડી લાવવા ચેલેન્જ વિડીયો બનાવવાનું કહેતા હતા ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ બનાવ્યું છે ધ આરપી ચેલેન્જ નહીં પૂજા તારપી ચેલેન્જ ફેસબુકમાં? ચેલેન્જ કરવાનું હો પકોડીનું. પણ મને તો કઈ દિવસ ભૂખ લાગી હતી અમે. તો ગાઈસ અમારું પેજ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ધ આરપી ચેલેન્જ ચેલેન્જ ઇન્સ્ટામાં આઈડી ને ફેસબુકમાં પેજ. તો ફોલો કરજો બે અમારી બંનેમાં ફોલો કરજો, સપોર્ટ કરજો, અને share કોમેન્ટ કરજો ને કયા કયા ચેનલ લાવવા એ પણ કહેજો તમે તાર comment કરજો. એટલે ખબર પડે અમને કે નવા નવા ચેલેન્જ લાવવા લે હરો લટકન સાથે. તમારા ચેલેન્જ માટે પકોડી ગોઠવાઈ છે અમારા રશ્મિકાબેન કાઢી છે અને પૂજાને પોણી કાઢી છે અને આપણે આમાં આ મોબાઈલમાં ટાઈમર સેટ કરી દઈશું 1 મિનિટ રાખો ને પૂજા 1 મિનિટ જ રખાયેલ તો એટલું? 1 મિનિટ તો ઓછી કરવી બોલ ના. તો સાથે મેં એટલું મોટું વાળી ઉપર 1 મિનિટ તો પડી જાય છે કા પછા મારે. મારે પછી મેં તે તો ખાઈ શકશો. હું આઈ પૂજાવી મમ્મી નથી પૈસા હોય તો આઈ આવી ગયો. અરે આવા દે મમ્મી જઈને આવે પૂજા કે અમે જઈને આવે હું જઈને અહીં આ બધું ના જોવે. આ બધું જઈને જોડે ને ઓગળી જઈને આવે મમ્મી. આ જોવાનું તારે બધું ગોઠવી દે દાખલો લાગે નહીં આવ શું હતો તો અમાર બ્લોગ નહીં બનાવવાના, ભાઈ બ્લોગ બ્લોગ બનાવીને જવાનું ના પાડું તારપુર રમજી લઈ જા બ્રો. જો આવું હું ધારપુર હેડ આખો દા ચીજ જો બે જો ફરવાનું આખો દા તારે પોતું પૂજા કેટલી વાર નાખો તું માં એવું? ગાય સમય પોતું મારીએ ઈએ ગાય કો પૂજા આડો પડવા જઈએ મારે વધારે કામ નહીં હોતું ને અત્યારે ગાય પોતું મરી ગયો પૂજા મમ્મી તો એમની ઓફિસ જોઈ ગયા ત્રણ જેટલી. બે ત્રણ જેટલી ઓફિસો જોઈને ખાલી. રસની કામ પૂછી નું કોણે તો જો ગઈશ હોય તો થોડુંક છે મારે. થઈ જશે કમ્પ્લીટ એવી લાગા નીચે લઈ આવું તો કશું ઓય, લ્યો લાઈ. લાઈ નહીં મમ્મી. અલ્યા સમજો તો જો ગાઈસ રશ્મિકાબેન નો નવો કબજો સી રહી ગયો બ્લાઉઝ લઈ ગયો સર નવો ને इसका નવો બ્લાઉઝ તો જેને શિવરાવ હોય મેસેજ કરજો ઇન્સ્ટામાં વાત સાચી એને સગાઈ છીવડાવે ને કે આજે પૂજા સિરિયલ છે મોજા કાઢે જો ખબર ને અને મસ્ત સિરિયલ આવી હાડી લઈ દેવા પૈસા એટલે હોય ને એટલે તારી શું આ પૂજા બેવા આપણો પેલો છે તો જોરદાર લાગે ને મને તો શિવબા ઉપર લે, ફોન કર દે. આવતા નહીં એટલે તારે આમ કર દો લે, મને કાઢી દે. હારો સીલો ને મેં કઈ મસ્ત જોરદાર 1200 રૂપિયા સિલા કે મેં કીધું 800 રૂપિયા સિલા આજે રસકા કીધું ટમાટાઓ લઈ આવો ઘરમાં કશું નહીં હા તો લખાવ લેતા હું હું લખાવ ને પીલા લખાવ તો લેતા હું માં પાઈ કઈ લખાઈ દે એમ